કૃષ્ણ હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજના મસ્ત બ્લોગમાં. તો આજે હું ને મમ્મી બે જ છીએ. જોકે ફ્રી ક્યારના થઈ ગયા હતા. જોકે જમવાનો ટાઈમ થઈ ગયો આજે. તો રસોઈ બનાવી ને બધું કામ કર્યું અને અમે બે જમવામાં છીએ. આજે પપ્પાય નથી ને કેવલય નથી. મસ્ત દાળ ભાત ને રોટલી બનાવી છે અને જો અહીંયા કેરી કપાઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ મહાદેવ મહાદેવ. ચાલો જો કેરી સુતારું જમવા બધું. ચાલો કેરી ખાવા. જો આ બે હાવ ગઈ હતી ક્યારના બપોરના ગયા હતા બે જણા. હવે આવે છે હવે એટલે ક્યારના આવી ગયા? એ હવે થયું ને એટલે હવે હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. કાસ્કો શું કરસ? પપ્પાને ડાય નાખવાની છે હાથામાં. કલર કરવાનો. કલર કરવાનો. લે હરિદ્વારની તૈયારી હે. જવાનું થાય કે ન થાય નક્કી નહીં. ના હવે પણ કન્ફર્મ છે હો. બસ હવે એમ નો કે નથી જવાનું. હવે જવાનું જ છે. જોયું આ ધમકાવે. ધમકાવતી નથી, હવે જવાનું જ છે એમ કહું છું. એ હો જો મમ્માને પ્લાઝા લેવા ગયા હતા. પ્લાઝા લઈ ગયા. સરસ. શું કી છે રંજીબેન? હા જવું જ છે ને. હે? જાઓ. હા હવે કેમ? હવે આના નહીં કરવાનું, બરાબર? જવાનું તો જવાનું જ છે. હા જઈ આવીએ. ધમકી વશ થઈને આ બધું મમ્મી હા ને ના ને એવું એ નથી કઈ કરતા ધમકી ને. ને લે એમાં ધમકી છે નહીં. અમારે બે જણીને તો કાં વાત હોય કરે. નક્કી કરી લીધું જવાનું છે. ના એટલે મેં કહ્યું તમારું વહુ તમને ધમકી દઈએ છે એવું કહે. અમારે એ આવે જ નહીં ધમકી દેવાનું. એકા બીજીનો કોઈને આવે નો હું દઉં કે નો એવા એવું કોઈ એવી રીતે રહેવાનું ન હોય. ધમકી શું એમનું વાત કરી લેવાની કેવી રીતે કા. ધમકી કોને અમારે કહેવાય તમને ધમકી. ખબર પડે છે? અમારે ગમે એ વાત થતી દાંત કાઢતા જ થતી થાય ને. હા. જો 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 નખરા કરે. જો 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 શું છે? નખરા કરે જો. આજે છે ને સાહેબે કંઈક પરાક્રમ કર્યા છે. મેં કાંઈ નથી કીધા. તો હું તો આવતો તો થયું એવું કે હું ત્યાંથી ભરૂચથી નીકળો ને પછી અંકલેશ્વર થઈને અમે આવ્યા હતા. જમવાનું અંકલેશ્વર હતું ને એટલે અહીંયા અમે નક્કી કર્યું હતું. તો ત્યાં અંકલેશ્વરવાળા સિટીમાં અંદર રોડ ઉપર હરવે હરવે જતા હતા. ટ્રાફિક ફૂલ હતું. તો એક લેડીઝ આગળ ગાડી હાંકતી હતી. તો એણે ઊભી રાખી, એની માએ મેં ઊભી રાખી. બે વચ્ચે જગ્યા, બે બાઇક નીકળી જાય ને એટલી જગ્યા હતી. તો ખબર નહીં શું થયું, ઓલી લેડીઝનું ધ્યાન ક્યાં હતું કે શું કરતી હતી. ગાડી એમને વાહે રડે હો, વાહે રડે. હું પાછળથી હોર્ન ઉપર હોર્ન ચાલુ ને ચાલુ. કાચ ખોલીને રેડું દઉં કે એ બેન નહીં. આવી ગયા હાવ આમ અડી ગઈ ગાડી. એટલું સારું થયું કે જોરમાં અડી નહીં, કાંઈ ગોબો નહીં, કોઈ સ્ક્રેચ નહીં, પણ આમ હર વ્યક્તિ આમ ઠેપાય ને એટલી ઠેપાણી. પછી હોર્ન ઉપર હોર્ન મેં એટલા માર્યા ને અડ્યા પછી. તો પાછી કાચ ખોલીને મને શું કે ખબર હે, મને કે હું હે કે શેના હોર્ન મારસ કે. એને એમ લાગ્યું કે આ મને જોઈ અડી ગઈ. કીધું આગળ જોવો તો ખરા જરા. એને એવું લાગ્યું છે કે આ મને જોઈને ઓન મારે. અરે એને એમ હતું કે ટ્રાફિક હતા હોર્ન ઉપર હોર્ન મારે. પછી બહાર નીકળીને મને ગચકાવે છે. દરવાજો ખોલીને ડાચું બહાર કાઢ્યું. મને કે હું છે એ કે પણ આગળ ટ્રાફિક ને ક્યાં ગયું હોય, અડી ગઈ તમારે અડી કીધું. પછી ને પછી કાંઈ બોલી નહીં, ચૂપચાપ દરવાજો બંધ કરી દીધો. આગળ લીધી ભેગા એના પપ્પા હતા, સસરા હતા, ખબર નહીં કોણ હતું. વાંહે છોકરું બેઠું હતું એક નાનું. પછી ઉતરીને મને કહે કે શાંતિ રાખો ને ભાઈ કહે. લે એ કોને પપ્પા કે? હા એના પપ્પા મને કહે કે શાંતિ રાખો ને કે શું હોન મારો કહે. પછી એટલી બધી શું ઉતાવળે. એટલું બોલીને હજી તો બોલું ત્યાં તો પાછા ભર દઈને ગાડીમાં બેસી ગયા. મેં કીધું ઓકે હાલો કાંઈ વાંધો નહીં. વળી આગળ ગયા એટલે ટ્રાફિક તો ચાલુ હતું. એટલે મેં કીધું હવે હે ને ગાડી બચાવવા સારું આપણે એનાથી આગી જ રાખવી. તો વચ્ચે એક નેનો હમાઈ જાય ને એટલી જગ્યા મેં રાખી. વાહે મારી પાસે બે બસ હતી. તો એ તું જો હજી જોજો ઊભી રાખી તોય ગાડી વાહે આવે એની. આવડતી જ નહીં હોય. હોર્ન મારું, કેટલા હોર્ન મારું, બૂમ પાડું. મારી બાજુમાં ઓલો નિરંજન બેઠો તો ઈ બિચારો બૂમ પાડે, સાંભળે ઈ બીજા, પાછી ઠેપી દીધી. અને પછી મગજ ગયો ને તો સીટ બેલ્ટ ફટાફટ ખોલ્યો, હેન્ડ બ્રેક ખેંચી અને નીકળ્યો. બહાર નીકળ્યો ને ત્યાં ટ્રાફિક ક્લિયર થઈ ગયું. એ વાંથી બસો વાળા હોર્ન ઉપર હોર્ન મારવા માંડ્યા, નીકળી ગયો. નકર મેં કીધું આ જરાક આ બેન ને સમજાવત. નો આવડે તો નો લઈને નીકળે. એમાં તમે આ તો સિટી હતું એટલે ગાડીમાં કાંઈ આપણી થયું નહીં બરાબર.
એક નાનો રિસોર્ટ હોય ન પડ્યો એ જ જગ્યાએ હાઈવે ઉપર આવી ભૂલ કરી હોય તો કોકની તો જિંદગીની દેવાઈ જાય ને એની વાહે એની તો દેવાતા દેવાય. 2 વાર એવું થયું ને મેં તો કીધું આજે કીધું ત્રાસ જ લાગે છે. આ તો હાઈવે ઉપર પણ નકરું એવું જ થયું. અને પછી હાઈવે ઉપર હું થયું હતું બીજું ઓલું વલસાડ ચોકડી આવે ને સુરત પાસે બાઇક વાળા, હા, તો એક બાઇક વાળો ભાઈ હતો એની વાઈફ ને લઈને, તો સીધો આમ ઓલી બાજુથી આવ્યો હોય છે, રોડ ક્રોસ કરવો હોય છે, તો આમ મારી ગાડી દૂર હતી પણ હાઈવે ઉપર આપણી ફાસ્ટ હોય એને અંદાજે નહીં આવ્યું હોય કે આ સ્પીડમાં આવે છે એમ, તો એને તો સીધી નાખી દીધી વચ્ચે. સિટીમાં રોડ ક્રોસ કરતો હોય ને એમ કરતો હતો, હા હરવે હરવે. મેં તો બ્રેક મારીને હોર્ન મારીને ઊભી રાખીને તો બચવા સારું ઓવર લીવર દીધું, તો ઓલી ત્રીજી ટ્રેકમાંથી સીએનજી વાળી ઓલી છોટા હાથી કહીએ ને એ છોટા હાથી આવતું હતું, એ બિચારા બાપડા માન બ્રેક લાગી ગઈ. પાછા 2 માણસ નોલાને ઘચકાવે કે ધીમે હાંકને કી, ઓલો ગયેલા વચ્ચે તું આવ્યો હાઈવે ઉપર 30 હાંકવાની કી, તો હાઈવે શું કામ ના કીએ કે તમે રોડ ક્રોસ કરો તમે જોઈ ન શકો કી એટલું કે કોઈ આવે છે કે નથી આવતું, જોવે જ નહીં કોઈ કે આપણી ભૂલ છે, રસ્તા ઉપર આપણે ખોટી જગ્યાએથી આવ્યા છે. સ્વાભાવિક વસ્તુ હોય કે હાઈવે ઉપર તમે રોડ ક્રોસ કરતા હોય બરાબર, તો ધ્યાન તમે વચ્ચે ફાટામાંથી ગરકતા હોય તો તમારે જાગું રાખવાનું હોય. સામે વાળાને ન ખબર હોય કે તમે આટલી સ્પીડમાં અંદર સીધા હાઈવે ની વચ્ચે આવીને કરી જઈશો. લેડીઝ તો લેડીઝ, પણ જેન્ટ્સ એવું કરે કે હવે આટલી બધી ઉતાવળ છે ને થતી. હવે એ તો હતા, એ બંને માણસ હતા, પણ હારે છોકરું હતું. એ કે નાનું છોકરું ભેગું હતું તો આટલી બધી ઉતાવળ શું કરવાની એમ. હવે એ જતા તો જે બિચારો છોકરું બી હવે વચ્ચે તો એ ઓલું થઈ જાય ને. હવે આટલી પાછા હાઈવે ઉપર એમ માણસ જોતા જ નથી યાર, જાતે કરીને જિંદગી બગાડે છે. તમે કોક જોતા હોય હા તો ઈ થાય ને મમ્મી કે તમારી ભૂલ ના લીધે તમે તો ભોગવો કે તમારા ભેગા જેનો વાંક ન હોય બિચારા એને ભોગવવાનો. હવે આમાં અડી ગયું હોત બરાબર, ઓલા આ બાઇક વાળો રોડ ક્રોસ કરતો હતો તો વાંક તો 4 વ્હીલ વાળાનો જ આવે ને કે ભાઈ તમે ફાસ્ટ આપતા. તમને હાઈવે ઉપર તો પપ્પા 60-70 ની સ્પીડ તો હોય ને માણસની, તો રોડ ક્રોસ કરતી વખતે જોવાય નહીં કે ઓલો આવે છે તો 2 મિનિટ ઊભો રહો. હા ઈ જ ને કે ભાઈ નીકળી જાય પછી હું ક્રોસ કરું, નહીં સીધી ખાલી દીધી આવ્યા ભેગી. લાઈફ થી વધારે શું છે હવે, જિંદગી અમૂલ્ય છે. સાચી વાત છે. બહુ ધ્યાન રાખો ને. અત્યારે કેટલા એક્સિડન્ટ થાય છે નો આમ ગમે તે જગ્યાએ. એકાદા રોજના આપણે રીલ્સ જોતા હોય ને એકાદા 2 ન્યૂઝ તો હોય જ કે એક્સિડન્ટ થયું. એટલી બધી ઉતાવળ શું કરવા કરવાની, ધીમે ધીમે જવાનું એમ. તો ધ્યાન રાખવાનું, કારણ કે તમે બહાર નીકળો એટલે ફેમિલી ઘરે રાહ જોતું હોય છે. ચાલો તો હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. અને પપ્પાને માથામાં થોડી કલર કરવાનો છે તો કલર કરી છાપરું રંગી દે પપ્પાનું, છાપરું રંગી દે પપ્પાનું. તો વાગવામાં થઈ ગયા છે 11 અને અમારે ઘરે કંઈક નવું બનાવે છે. હવે જોઈએ કે એમાં પાર પડે કે નહીં પડે. જો કેવલ છે ને આ બદામને પલાળી હતી, 6 વાગે પલાળી હતી ને, 6 વાગે બદામ પલાળી હતી. અને અત્યારે જો આ બધું પેલા ઉપરથી છાલ કાઢીને કંઈક કરે છે. અને ઈ એમ કે છે કે હું શું બનાવો છો સાહેબ તમે? આલમંડ મિલ્ક બનાવે છે. હવે આપણે જોઈએ આલમંડ મિલ્ક બને કે આલમંડ રહે. જોઈએ આપણે કે પાણી ને આલમંડ અલગ ન પડી જાય સાહેબ. આલમંડ મિલ્ક જ બને બિંદુ, એમાં કાંઈ ન ઘટે. જોઈએ છે તો જો આમાં કેટલા 2 ગ્લાસ પાણી નાખ્યું? 2 ગ્લાસ પાણી નહીં, જેટલી બદામ નાખી હોય ને હા એટલું એનું ડબલ પાણી નાખવાનું. ઓકે ડન. મને તો છે ને કેવલ ટેસ્ટ કરાવ્યું ને તો મને છે ને થોડું મોરું લાગ્યું. જો કે મિલ્ક તો મોરું જ હોય, પણ કેવલ કે એમાં તમે હની નાખી શકો. અને બીજું શું કીધું તમે? ઇલાયચી પાવડર. ફ્લેવર કરવો હોય તો ઇલાયચી નાખો. ફ્લેવર કરવું હોય ને તો ઇલાયચી પાવડર નાખી શકો. અને હની નાખ્યું છે અમે. હવે જોઈએ ટેસ્ટમાં કેવું થાય છે. થોડુંક જ નાખ્યું હોય, બહુ નથી નાખ્યું. બહુ ગળ્યું. જો પછી આમ ગાળી નાખવાનું. જો કે કપડાથી ગાળવું હોય તો વધારે સારું, કપડાથી જલ્દી થઈ જાય નહીં કેવું? હું કપડામાં દબાવવાનો લાગ મળે ને આમાં લાગ ન મળે. જો ફાઇનલી મિલ્ક રેડી થઈ ગયું છે. હવે ટેસ્ટ કરીએ ત્યારે ખબર. અને આ ફેંકી નહીં દેવાનું. આ કોણ ફેંકી દે? આ હુકાઈ જાય ને ખાવાની તો કાંઈ નહીં, પાવડર નહીં. આનો આ હુકાઈ જાય ને પછી એને ક્રશ કરી નાખો ને, પછી ઘરે આઈસ્ક્રીમ કે ગમે એ બનાવો ને એમાં એ પાવડર નાખી દેવાનું. ઓકે ડન. એટલે આ વપરાઈ જાય, ઝીરો વેસ્ટેજ. જો
એકવાર પાછું કેવલ અંદર હની નાખીને બનાવ્યું છે, હવે ટેસ્ટ કરશે કેવલ. કેવું છે? હે આ ધંધીનો નો કરાય. બદામ તો બગડતા બગડી, મધ બગડી ગયું. મધ બગડતા બગડ્યું, બદામ બગડી એમ કહેવાય. આ ઈ અત્યારે હવે કાંઈ ખૂટતું નથી. બહુ વાહિયાત થઈ ગયું. આ રીલ જોવાના ચક્કરમાં જો આ ધંધે લાગી ગયું. એટલે ઇન શોર્ટ તમે બનાવતા નહીં. તમે લોકોએ ટ્રાય કરી લીધી પણ તમે ન કરતા. આ આલમંડ મિલ્કના ચક્કરમાં કેટલી બદામ બગાડ નાખી અને મધ, અને પાછી આટલી મહેનત કરી અને આનું મોઢું જોવો. બહુ એમ લાગે હમણાં આત્મા બહાર આવતી રહી છે શરીરમાંથી. આ પછી એટલું બધું તો થોડું થઈ જાય કાંઈ. પી લે, મારે પીવું જ નથી, મેં ના જ પાડી હતી, હું ટેસ્ટ જ નહીં કરું. લે ને પણ પીને એકવાર. ના પપ્પાને ના ભાવ. પપ્પાને આપણે પપ્પાને કહી દે, પપ્પાના રિએક્શન કેવા છે. પપ્પા ઉભા થાવ ને, ઉભા થાવ ને. અરે એક નંબર છે, ચાખો તો ખરા. ઓ ભાઈ તો પી જાઓ, પી જાઓ. આવ ના પી જાઓ. મમ્મીને દ્યો. ના મને તો આવું અરે ચાખ તો ખરી મમ્મી. ચાખો જ, ટેસ્ટ જ કરવાનો છે. અરે ચાખો, ભાવે જ નહીં હવે. ચાખો તો ખરા. ચલો એક ટેસ્ટ નંબર કરો. છે. સ્વાદ તો જો ખાલી એક નંબર. હે? મને ભાવે આવું. એ કેવું લઈને ભાઈવું તમે પી જાઓ. નથી ભાવ્યું. પપ્પાને ભાઈવું. તો ભાવ્યું જ છે. પપ્પા પી ગયા. એ મને જો થોડી ખટમાં તો તમે ચારો કરતા ને, પપ્પાને ભાઈવું એટલે પપ્પા પી ગયા એટલે વાંધો ન ભાઈ હોય. પપ્પા આજે લઈને આવું થોડું બસ હવે થોડું ખે. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ ચેનલને લાઈક કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હજી આવો અખતરા કરશું તો તમને બતાવતા રહીશું. કાલે એક બીજો અખતરો કરવાનો હે, સારો બનાના મિલ્ક નો. કેવું બસ આજે બગડ્યું તો કાલે પાછું કરવું છે? બનાના તો આવે ને, બનાના તો સસ્તા આવે. મોંઘા સસ્તાની વસ્તુ નથી, મહેનત કેટલી જાય. આ કદાચ સારું નીકળી બની ગયું તો વ્લોગ જોવા વાળાને એમ થાય ને કે ના કેવલભાઈ કંઈક દીધું એમ. આ છે ને કેવલ આવું બધું જોયા રાખે, બધું મને મોકલે, તમે હું નહીં બનાવું કાંઈ, પછી બગડે ને એમ કે બિંદુએ બગાડે. આ તો એને બનાવવા દેવાનું, તો બગડે તો આપણું મારું નામ તો ન આવે. ચાલો મળીએ.